નમસ્કાર દર્શક મિત્રો, બોડેલી નંબર 1 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગાંધીનગર ફૂડ રિસર્ચ લેબમાંથી તુવર દાળનો સેમ્પલ રિપોર્ટ ફેલ આવતા રેશનિંગ વિતરકો દુવિધામાં। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની 42 રેશનિંગ દુકાનના સંચાલકો અનાજ વિતરણ વ્યવસ્થાને લઈ મૂંઝવણમાં મુકાયા છે। તુવર દાળ નસવાડીના સરકારી અનાજ ગોડાઉનમાં આવ્યા બાદ તેનો સેમ્પલ છોટાઉદેપુર અને ત્યાંથી ગાંધીનગર મોકલવામાં આવ્યો, પરંતુ તે તુવર દાળના સેમ્પલ ફૂડ રિસર્ચ લેબમાં ફેલ થતાં નસવાડી સરકારી ગોડાઉનમાં આવેલો તુવર દાળનો જથ્થો વિતરણ કરવામાં આવ્યો નથી, જેને લઈ હવે સંચાલકોમાં વિતરણ વ્યવસ્થા કરવી કઈ રીતે તેવો પ્રશ્ન ઉઠ્યો છે। આવો સાંભળીએ શું કહી રહ્યા છે વીએ બરંડા ગોડાઉન મેનેજર। અહેવાલ ઉસ્માનભાઈ ઈંડાવાળા, નસવાડી। નસવાડી ગોડાઉન ખાતે 42 દુકાન આવેલી છે। મેં 2024 માસની તુવેર દાળની ફાળવણી 200 ક્વિન્ટલ કરવામાં આવેલ, જે પૈકી 100 ક્વિન્ટલનો જથ્થો અત્યારે ગોડાઉન લેવલે આવેલ છે, જેનું સેમ્પલ FRL ગાંધીનગર મોકલતો સેમ્પલ ફેલ થઈને આવેલ હોય। હાલમાં વિતરણની કામગીરી બંધ છે। વિષ્ણુભાઈ બરંડા। અવનવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલ। ને જો આપે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને શેર કરો।